ભાગલો સુંદર મજાની મારા નાથની દ્વારકા અરસ પરસ ચોકી પેરો કરી રહ્યા છે ઉપર હનુમાનજી બિરાજમાન છે ચાલ મારા નાથને જઈને પૂછું કે પ્રથમ હનુમાનજીની સ્તુતિ કરી અને પછી મારા નાથ પાસે જાઉં હરિયો પ્રેમ ધરી આસન કરું વિધ વિધ પ્રણામ આય હનુમંત આસને બિરાજીએ मैं तो कथा सुनाऊं रघुनाथ की आज भजा रंगी दादा तुम्हारा स्मरण करो અત્યાર સુધી તો પૃથ્વી લોકના કાળા માથારા મનુષ્ય પર કષ્ટી પડતી પરંતુ આજ સોનાની દ્વારકાનો ધીશ એને લલાટે પાટો બાંધ્યો છે એની રુધિર કેરી ધાર વરસે છે તો ચાલ મારા નાથને જઈને પૂછું કે આજ લલાટે પાટા પ્રભુ તમે સેના બાંધ્યા આજે લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા તમને કોને મારા માર લલાટે પાટા રે પ્રભુ તમે સેના રે બાંધ્યા તો સાંભળો ભક્તરાજ यहाँ जे लड़ीलो भगत हजरे मार लाड तोरे ये आईलो मने लाडू जमाड़वाने तार आज लाडू ना जमताया लाडू मने मारी यारे नहीं मारना सत्य बोलो मारा नाथ
તું ના જમતાયા ભલે તને ડોદર રે ચાલ્યો હવે પછી ક્યારે આવી ભૂલ નહીં કરવું માટે આટલો ગુનો મારો માફ કરી દો. હા ભક્તરાજ, તમારો આટલો ગુનો તમને માફ કરું છું ભક્તરાજ, પણ તમે મને પેલા એ કહો કે આવા સમુદ્ર લહેરી આવા જંગલો ભટકી અને આવી મારવાડ દેશ ધરતી છોડીને મારા દ્વાર સુધી કોઈ આવવાનું કારણ મારા નાથ, જંગલની ઝાડી અને સમુદ્ર લોવી તમારા ચરણ સુધી આવવાનું કારણ તો એ કે એક સ્વાર્થ અને એક પરમાર્થનું કાર્ય લઈને આવ્યો છું પ્રભુ. અરે હા ભક્તરાજ, કે એવા કે તમારા શું સ્વાર્થ છે અને એક તમારો શું પરમાર્થ છે ભક્તરાજ, એમાં મને કઈ સમજણ નથી ભક્તરાજ, તો તમે મને કઈ બતાવો. અરે મારા નાથ, જેને આધિ મધી કે અંત નથી, જેને તણકાળ પણ સ્પષ્ટ કરી શકતા નથી, એવા દેવના દેવેશ્વર કૃષ્ણ પરમાત્મા સોનાની દ્વારિકાનો ધીશ એમ કહે છે કે હું જાણતો. આપ જાણો છો છતાંય તમારે મુખથી સાંભળવું હોય તો સાંભળો પ્રભુ. આ ભક્તરાજ, કે એક શેર માટીની ખોટ એટલે સ્વાર્થનું કાર્ય છે, પરમાર્થનું કાર્ય કે પશ્ચિમ ધરા છે. પશ્ચિમ ધરાની અંદર ભેરવા નામનો રાક્ષસ જાગ્યો છે પ્રભુ. 12 ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય રહેવા નથી દેતો. એમના ઉદ્ધારણ માટે જંગલની જાડી સમુદ્ર લોવી તમારા ચરણ સુધી આવ્યો છું. હા ભક્તરાજ, તમે મારા દ્વાર સુધી આવ્યા છો ભક્તરાજ, તો તમને આમ નિરાશ થઈને તો નહીં જાવ દો ભક્તરાજ. તો આલ્યો હું તમને અમરડાલીનું પેલું પુષ્પ આપું છું ભક્તરાજ. હે યવા યમર રે ડાલીના યજમલ પેલા પુષ્પ આપો રે. યજમલ પેલા પુષ્પ આપો રે. એ પેલા પુષ્પ આપો એને પારણીએ પધરાવજો રે. એ પારણીએ પધરાવી સેવા 9 માસ કરજો રે. અરે મારા નાથ, અમરદાળીનું પહેલું પુષ્પ તો મને આપી દીધું, પરંતુ હે મારા નાથ, કહેવતની અંદર કીધું છે કે એક 100 રૂપિયા વાળા ન કહેવાય, એક પુત્ર વાળા ન કહેવાય. માટે હવે બીજું અમરદાળીનું પુષ્પ આપો તો પ્રભુ એવું આપજો. 64 જોગણી જેને મંડળ પુરાવે, લીલાસન પર રાજ કરે, એવો દ્વારિકાના ધીશ જેવો મારે દીકરો જોઈશે. નગર જગતમાં દીકરા જોતા નથી, આશ્રમમાં મૂકી આવે. હા ભક્તરાજ, જ્યારે ભૂમિ પર ભાર વધે છે ભક્તરાજ, ત્યારે કૃષ્ણ આજે અવતાર ધારણ કરીને અસુરોનો સાર કરે છે ભક્તરાજ. તો આલ્યો અમરડાલીનું હું તમને બીજું પુષ્પ આપું છું ભક્તરાજ. ભલે મારા. હે યવા યમર રે ડાલીના યજમલ બીજા પુષ્પ આપો રે. બીજા પુષ્પ આપો રે. એ બીજા પુષ્પ આપો તેને પારણીએ પધરાવજો રે. એ પારણીએ પધરાવી સેવા 9 માસ
મારા નાથ અમાર દાડીનું મને પુષ્પ આપ્યું